કહે છે કે મમ્મા મારે હરણ પાસે બેસવું છે, તો ચાલો એક સાઈડ આપણે ઓનલાઈન પણ આ દેવળિયા ગેટ છે જોઈ શકો છો, પણ કરજો. ચાલો સિંહ જોવા જઈએ. જો આસણનો ગેટ આવી ગયો, ત્યાં છે સિંહાસ રમા, તમે બધું શોપિંગ કરી શકો છો. જો વાત કરું છું ત્યાં હરણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. જો આજે શિવાંશભાઈ જાય છે સાસણ ફરવા, અને આજે તમે બધા જોજો સિંહના દર્શન તમે પણ કરજો. ચાલો મિત્રો, તો હવે આપણે સાસણ પહોંચવા આવ્યા છીએ. હમણાં સાસણનો મેઇન ગેટ આવશે. શિવ જો હવે સાસણ આવી ગયું છે હો. ચલો તો આપણે હવે સાસણ જોઈએ. જો આ સાસણના બધા રસ્તા ઉપર જાય. જો આ સાસણનો ગેટ આવી ગયો છે, અને અહીંયા શિવને હવે લાયન દેખાશે. શિવ અહીં લાયન આવ્યા છું. ચાલો શિવું, હવે આપણે અંદર જઈએ, ઉતરી જઈએ ગાડીમાંથી. ચલો મિત્રો, તો આપણે સિંહ સદનમાં પહોંચી ગયા છે, અને હવે આ શિવાંશભાઈ તો જો સિંહ પાસે નીકળી ગયો છે. શિવાંશ, ક્યાં જો છો બેટા? હવે જોઈએ છે સિંહને જોઈને શિવાંશ બીવે છે કે બહાર તો કહેતો હતો કે મમ્મા મારે સિંહને રમાડવો છે. તો જો હવે શિવાંશભાઈ સિંહ પાસે પહોંચી ગયા છે. શિવાંશ રમાડે પણ છે, અને એની સામે નિરાંતનો ઊભો છે. જો સિંહ સદનને અંદરનો નજારો તમે જુઓ ને, તો અહીંયા આગળ રિસેપ્શન આવેલું છે. રિસેપ્શનની એક્ઝેક્ટ બાજુમાં છે ને, ત્યાં મોલ આવેલો છે. ત્યાં તમે બધું શોપિંગ કરી શકો છો, અને એની એક્ઝેક્ટ સામે છે એની સિંહની પ્રતિકૃતિ છે. જો તમને કહેતી હતી તેવી રીતે અહીંયા રિસેપ્શન છે, એની એક્ઝેક્ટ નજીક તો મોલ આવેલો છે. ત્યાં તમે સિંહના લાયનના દર્શન જેવા ટી શર્ટ, ટેડી બધું ત્યાં તમને મળી શકે છે. અને જો અહીંયા લાયનની એક્ઝેક્ટ સામે આ પ્રતિકૃતિ આવે. ચાલો મિત્રો, હવે આપણે ટૂંક સમયમાં સિંહને જોવા માટે જશું, અને તમે જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો શિવાંશભાઈ, હવે આપણે જવું છે ને, ચાલો સિંહ જોવા જઈએ. જો અમે ક્યારના કહીએ છીએ શિવાંશને કે ચાલ ચાલ, પણ શિવાંશ તો અહીંયાથી જવાનું નામ જ નથી લેતો. આ જો સિંહ એવા મસ્તના બધું ચિત્ર છે ને દોરેલું, કે છોકરાઓને અહીંયા મજા જ આવે છે. શિવાંશ એક નહીં, અહીંયા લગભગ બધા બાળકોને આવી જ મજા આવતી હશે. અને ભાઈને અમે ક્યારના કહીએ છીએ કે શિવાંશ હાલ હાલ, પણ શિવાંશ તો જો અહીંયા સંતા કુકડી રમવા વળગી ગયો છે. શિવાંશ બેટા ચલો હવે, ચલો. આ તો ખોટા સિંહ છે, આપણે રિયલ સિંહ જોવા જવું છે ને, તો ચાલો આપણે હવે રિયલ સિંહ જોવા જઈએ આગળ. ચાલો. શિવાંશ કહે છે કે મમ્મા મારે હરણ પાસે બેસવું છે. તો ચાલો શિવાંશ, તને હરણ પાસે બેસાડી તો દઉં, પણ તને ભાઈ બીક તો નહીં લાગે ને હરણ પાસે? ચાલો બેસી જઈએ તો. કેમ શિવાંશ, બીક લાગે? ચાલો મિત્રો, હવે આપણે જઈએ છીએ દેવળિયા પાર્ક. સિંહ જોવા માટે જઈએ છીએ. તો ચાલો હવે આગળ આપણે અહીંયા રસ્તામાં જંગલોમાં જોતા જઈએ તો હરણ, જો હજુ વાત કરું છું ત્યાં હરણ દેખાય પણ છે. જો મિત્રો, જો સામે તમને દેખાય છે, હરણ પણ દેખાય છે, એટલે અમે ગાડી ઊભી રાખી છે. ડ્રાઈવ છે. જો હરણ આવ્યું છે. જો સિંહ દેખાય તો મિત્રો કહેજો. જો અહીંયા સિંહ જોવા જઈએ છીએ આગળ હવે દેવળિયાનો રસ્તો. ચાલો હવે જો મિત્રો, શિવાંશ આમ જો, અહીંયા હવે દેવળિયા નજીક આવી ગયું છે. જો અહીંયા દેવળિયા સામે દેખાય છે. આ છે દેવળિયાની બધી બસો, અને અહીંયા જીપ્સી ને બધું અલગ અલગ. તમારે જે અંદર સિંહ દર્શન માટે જવું હોય ને, તો આપણા પર્સનલ વ્હીકલ લઈ જઈ શકાતા નથી. તો અહીંયા આપણે વ્હીકલ્સ માટે બસ અથવા જીપ્સી હોય, એમાં લક્ઝરિયસ જીપ્સી જેવી આ જો જીપ્સી તમે જોઈ શકો છો, જેવી બંધાવી હોય તો એની અલગ વેબસાઇટ આપણે ઓનલાઈન પણ આ દેવળિયા ગેટ છે જોઈ શકો છો. એમાં તમે ઓનલાઈન પણ બુકિંગ કરી શકો છો. તો અવશ્ય તમે આ રસ્તે આવતા હોય તો એકાદ વાર દેવળિયા પાર્ક સિંહ દર્શન માટે સાસણની મુલાકાત લેજો.